नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एज्युकेशन में आप सर्वे मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे जोई रह्या छीए धोरण 12 विषय इतिहास, जेमां पाठ 5 जेमां छे 1857 नो संग्राम। जेनी मित्रों आपणे आगळ चर्चा छे ए शुं करी गया छीए, बेसिक माहितीनी चर्चा करी गया छीए। जेमां खास 1857 ना संग्राममां कोण हतुं गवर्नर जनरल, तो के केनिंग हतो અને એમણે શું સ્ટેટમેન્ટ પણ આપ્યું તો આપણે ચર્ચા આગળ કરી ગયા કે ભાઈ મારો સમય જો શાંતિથી પૂરો થાય તો સારી વાત છે। રેડી? હા, પણ એના સમયમાં પૂરો થતો નથી ને આ સંગ્રામ છે એ શરૂઆત થાય છે। હવે આ વિડીયો મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે ચર્ચા એ કરવાના છે કે 1857નો જે સંગ્રામ છે એમાં રાજકીય કારણો શું હતા, એટલે કે એના પાછળના કારણો શું શું હતા। આર્થિક કારણ હતા, સામાજિક કારણ હતો, સૈન્યનું કારણ હતું, છેલ્લે તાત્કાલિક કારણ શું હતું, એની બધાની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું। તો ખાસ શરૂઆત કરીએ પહેલાં જો આગળના ન જોયા હોય મિત્રો તમે બધું જોઈ લેજો। અને હા, આપણી ચેનલમાં તમને જે પરીક્ષા સમયના પેપરો, એમના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એ બધું જ તમને મળી જશે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો, મેળવી શકો છો। જોઈએ, પહેલો છે રાજકીય કારણ। તો કે ભાઈ આના પાછળ રાજકીય કારણો શું હતા, તો કે 1857ની સુધીમાં ભારતની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ નીતિ, ચાણક્ય નીતિ તથા ભાગલા પાડોની નીતિને આશરો લઈને ભારતમાં પોતાના રાજ્યોને સારો એવો વિસ્તાર કર્યો હતો। વેલેસ્લીની સહાયકારી યોજનાએ ભારતના ઘણા ખરા રાજ્યોને કંપનીને આધીન બનાવી દીધા હતા। હૈદરાબાદ નિઝામ અને અવધના નવાબના રાજ્યો પર પણ બ્રિટિશનો અંકુશ સ્થાપ્યો। તાંજોર, સુરત, કર્ણાટક રાજ્યોને વહીવટ હાથમાં લઈ લીધો। મરાઠી સત્તાઓના કેન્દ્ર પૂના, ઇન્દોર, ગ્વાલિયર, નાગપુર હચમચાવી મૂક્યા અને હેસ્ટિંગે વેલેસ્લીનું વિસ્તારવાનું કાર્ય આગળ વધાર્યું। શું કહે છે રાજકીય કારણ, તો કે 1857ના જે સંગ્રામ છે એ સંગ્રામ પહેલાં અંગ્રેજોએ છે કૂટનીતિ છે કે યુદ્ધ નીતિ કયો, ચાણક્ય નીતિ કયો, એ અંતર્ગત અથવા તો ભાગલા પાડો રાજ કરો એ નીતિ અંતર્ગત શું કરેલું, તો કે એમણે છે એ ભારતનો ઘણો ખરો વિસ્તાર પોતાની સત્તામાં લઈ લીધો। અને આમાં મુખ્ય કામગીરી ભજવેલી કોણે, તો કે વેલેસ્લીની સહાયકારી યોજના, જેની ચર્ચા મિત્રો આગળના પાઠમાં પણ ચર્ચા કરી, હું છતાં મુદ્દા કહી દઉં કે જો જે રાજા આ યોજના સ્વીકારે છે તો એમને પહેલો મુદ્દો કે જે તે રાજાએ શું કરવાનું રહેશે, તો કે અંગ્રેજ બ્રિટિશ તાલીમ લીધેલું સૈન્ય છે એ રાખવાનું રહેશે પોતાના રાજ્યમાં। બીજું, એનો ખર્ચ છે એ જે તે રાજાએ આપવાનો અને ન આપી શકે તેટલા વિસ્તાર, એટલી ઉપજનો જમીન છે એ અંગ્રેજોને આપી દેવાનો। ત્રીજું, ફરજિયાત અંગ્રેજ અધિકારી છે એ જે તે રાજાએ પોતાના દરબારમાં રાખવાનો। ચોથું, યુદ્ધ સંધિ, કોઈપણ રાજા સાથે યુદ્ધ કે સંધિ અંગ્રેજ શાસન દરમિયાન એમને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂછ્યા વિના કરવી નહીં। અને છેલ્લો મુદ્દો શું હતો, તો કે જે તે રાજા છે એ આ યોજના સ્વીકારે છે એમને અંગ્રેજો સિવાય કોઈ બીજી પ્રજાને વેપાર કરવાની છૂટ આપવી નહીં। એટલે આ બધા એમના મુદ્દા હતા। તો આની અંતર્ગત ઘણા બધા રાજાઓને છે પોતાનું રાજ્ય છે એના અંતરમાં લઈ લીધેલું હતું। જો એમાં હૈદરાબાદનો નિઝામ, અવધના નવાબ, આ બધા એનો અંદરમાં કોની સત્તા હતી, તો કે બ્રિટિશની સત્તા હતી આ સમયે। પછી તાંજોર, સુરત, કર્ણાટકમાં પણ એમનો વહીવટ એના હાથમાં હતો। આ સિવાય મરાઠી સત્તાના કેન્દ્રો પૂના, ગ્વાલિયર, ઇન્દોર, નાગપુર એમણે પણ હચાવી મૂક્યા હતા। અને હેસ્ટિંગને જે છે, હેસ્ટિંગ્સે વેલેસ્લીનું જે આ વિસ્તારવાનું જે કામ હતું, રાજ્ય વિસ્તાર કરવાનું, એમણે છે આગળ વધાર્યું હતું। અને એમાં કોણ આવે છે ભાઈ, ડેલહાઉસી। ડેલહાઉસીએ યુદ્ધ કરીને ગેરવહીવટના બાના હેઠળ દેવા પેટે નાબૂદ કરીને અને દત્તક પુત્ર લેવાનો અધિકાર નામંજૂર કરીને ઉગ્ર રીતે અને આક્રમક શૈલીથી હિન્દના અસંખ્ય દેશી રજવાડાનો ખાલસા કરી બ્રિટિશ સામ્રાજ્યમાં જોડી દીધા। શું કહે છે વેલેસ્લી, ડેલહાઉસી। તો ડેલહાઉસીએ શું કર્યું, તો કે એક તો યુદ્ધ દ્વારા ખાલસા કર્યા, પછી તો કે ગેરવહીવટના બહાને ખાલસા કર્યા, દેવા પેટે જેને દેવું થઈ ગયું તો એના આધારે રાજ્ય ખાલસા કર્યું, પછી નેક્સ્ટ અને મહત્વનું દત્તક પુત્ર ગેરમાની, જેમાં ખાસ કરીને તમે ઝાંસીની રાણીનું જે મૂવી છે એ જોયું હશે। તો એ દત્તક પુત્ર છે એ નામંજૂર, કે કોઈ રાજાને છે એ પોતાનું સંતાન નથી અને દત્તક પુત્ર લે છે તો એને હવે વારસાઈ હક રહેશે નહીં। તો એવી રીતના પણ ખાલસા ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યું। અને ક્રૂરતા અને આક્રમણ શૈલી છે અપનાવી અને દેશના અસંખ્ય દેશી રજવાડાઓને પોતાના રાજ્ય એટલે કે અંગ્રેજોના શાસનમાં ભેળવી દીધું અને ભારતમાં એનો વિસ્તાર કરી દીધો। જેમાં સતારા, જેતપુર,
અને સંભલપુર, બઘાટ, ઉદયપુર, ઝાંસી, નાગપુર, અવધ વગેરે છે એનો સમાવેશ થાય છે. હા, ઉદયપુર મધ્યપ્રદેશનું છે. ચાલો, તો આ રીતના છે એમણે સતારા છે, જેતપુર છે, સંભલપુર છે, બઘાટ છે, ઉદયપુર છે, ઝાંસી છે, નાગપુર છે, આવા બધાને છે એ શું કરી દીધું તો કે પોતે અંગ્રેજ શાસનમાં ભેળવી દીધા. પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર નાના સાહેબનું પેન્શન એટલે કે જે વર્ષાસન છે એને અને ઝાંસીના રાણી લક્ષ્મીબાઈના તેમના રાજ્યની વિમુખ કરવામાં આવ્યા. જો આ સિવાય તો કે બાજીરાવ જે હતા એમના પુત્ર કોણ હતા? દત્તક પુત્ર નાના સાહેબ, એનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું, જેમ આપણે ચર્ચા કરી ને. આ સિવાય ઝાંસીના રાણી લક્ષ્મીબાઈને પણ તેમને રાજ્યમાંથી વિમુખ કરી દેવામાં આવ્યા હતા. એમને પણ દત્તક પુત્ર હતો, તો એમની પણ માન્યતા છે એ રદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડેલહાઉસીએ ઇનામ કમિશનની નિમીને ઘણી જમીનદારોને જમીનો જપ્ત કરી હતી. જો ખાસ મહત્વનો સવાલ અહીંથી પૂછાશે, ઇનામ કમિશનની સ્થાપના કોણે કરી હતી? તો ડેલહાઉસીએ કરી હતી. અને એ અંતર્ગત ઘણા બધા જમીનદારો હતા, એમની જમીનો છે એ પણ કોણે જપ્ત કરી લીધી હતી? તો કે ડેલહાઉસીએ જપ્ત કરી લીધી હતી. આમ ડેલહાઉસીની ખાલસા નીતિની રાજાઓ, જમીનદારો અને લોકોનો અસંતોષની પરાકાષ્ઠાએ પહોંચાડ્યો હતો. આથી લોકોએ એવી લાગણી છે દ્રઢ થઈ કે રાજા મહારાજાઓની જો આવી દશા હોય તો સામાન્ય જનતાનું તો શું થાય? રેડી ને? એટલે કહે છે કે જો આમાં છે એ એટલી બધી છે એ રાજાઓ ખાલસા નીતિ અંતર્ગત રાજાઓ, જમીનદારો બધા એને લોકોમાં ઘણો બધો અસંતોષ હતો. એક પરાકાષ્ઠે પહોંચી ગયો હતો, એક લિમિટે પહોંચી ગયો હતો. આથી લોકોની એવી લાગણી છે, નિર્ણયો બદ્ધ થવા માંડ્યા કે રાજા જે રાજા મહારાજા છે એમની જો આવી સ્થિતિ થઈ ગઈ હોય તો સામાન્ય લોકોને તો શું જોવાનું કે એને તો કઈ રીતના અંગ્રેજોને વિરોધ કરી શકશે જો રાજાઓ ના કરી શકતા હોય તો. રેડી? તો એને લીધે પણ ક્યાંક આ સામાજિક કારણ છે જોવા મળે છે. નેક્સ્ટ છે વહીવટી ખામી. વહીવટી ખામીઓ તો જોઈએ તો કે કંપનીના શાસનમાં હિન્દીઓને ખાસ આપવામાં આવેલ નહીં. શું છે? ખાસ હિન્દીઓને એવું ફરીથી કંપનીના શાસનમાં હિન્દુઓને એવું ખાસ આપવામાં આવેલ નહીં કે જેથી તેઓમાં કંપની પ્રત્યે વિશ્વાસ અને સંતોષની ભાવના છે એ ઉદ્ભવે. આ આખો પાછળ મુદ્દો છે. શું કહે છે? તો કે એવા કાંઈ વસ્તુ છે એ કંપની છે એણે ભારતના લોકોને આપેલું નથી કે ક્યાંક ને ક્યાંક ભારતના લોકોમાં છે ક્યાંક સંતોષ થાય કે વિશ્વાસ આવે, કંપની પ્રત્યે વફાદાર રહે. એવું કશું હતું નહીં. અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા પર હિન્દુઓને સ્થાને અંગ્રેજોને નિયુક્ત કર્યા હતા. 1833ના ધારા અંતર્ગત એક કલમ અનુસાર લાયકાતના ધોરણે હિન્દુઓની બઢતી આપવાની નીતિ પણ અમલમાં થયો ન હતો. શું કહે છે કે અંગ્રેજોએ છે તમામ જે ઊંચા હોદ્દા હતા એમાં હિન્દુઓની જગ્યાએ કોની નિમણૂક કરી દીધી હતી? તો કે અંગ્રેજોની નિમણૂક કરી હતી. આ સિવાય જે 1833નો જે ધારો હતો, ચાર્ટર એક્ટ 1833, એ અંતર્ગત હિન્દુઓને બઢતી કરવાની વાત હતી પણ એ પણ અમલમાં ના આવ્યો. એટલે કે જો લાયકાત મુજબ છે એ ધારાધોરણ લાયકાત જો એની હોય તો એને ઊંચા હોદ્દા ઉપર નિમણૂક કરી શકાય, પણ એ નીતિને પણ અમલ થયો ન હતો. આથી શિક્ષિત હિન્દુઓને શિક્ષિત હિન્દુઓની નિરાશા વ્યાપી. અંગ્રેજો છે એ સ્થાપેલી વહીવટી વ્યવસ્થા લોકાભિમુખ ન હતી, તેથી તે સૌથી મોટી ખામી હતી. શું કહે છે? તો કે આને લીધે શું થયું? તો કે જે શિક્ષિત હિન્દુઓ હતા, હિન્દીઓમાં એટલે કે હિન્દીઓમાં એટલે આપણે હિન્દુ મુસ્લિમ કહી શકાય. રેડી? ભારતીય એક પ્રકારે. તો કે જે શિક્ષિત ભણેલ ગણેલ, કેમ કે આ સમયે ધીમે ધીમે છે એ એજ્યુકેશનનો વ્યાપ પણ વધવા લાગ્યો હતો, તો ઘણા ખરા લોકો ભણવા પણ માંડ્યા હતા. તો એને લીધે છે એમાં પણ ઘણી બધી નિરાશા વ્યાપી હતી, એમાં પણ ફેલાઈ હતી. અંગ્રેજોએ જે આ વહીવટી વ્યવસ્થા સ્થાપી હતી એમાં લોકાભિમુખ હતી, એટલે કે લોકોને અનુકૂળ નહીં, લોકોની વિરોધી હતી. કેવી હતી? લોકોની વિરોધી હતી. તે એમની મોટી ખામી હતી. અંગ્રેજોની કડક મહેસૂલ નીતિ, સામાન્ય તથા ગરીબ વર્ગ પર નખાયેલા ભારે કરવેરા, ખર્ચાળ ન્યાય પદ્ધતિ, શિથિલ અને લાંચ રિશ્વતખોર વહીવટી વગેરે લોકોએ અસંતોષ વધાર્યો હતો. તો શું કહે છે કે આજે છે એ અંગ્રેજોના જે એક તો ખાસ કડક મહેસૂલ નીતિ હતી. જો ના ભરવામાં આવે, મહેસૂલ છે એ સમયસર ભરવામાં ના આવે તો જે તે ખેડૂતની જમીન પણ જપ્ત કરી લેવામાં આવતી. આવી બધા એના નિયમો હતા. અલગ અલગ જહાલવાદી રૈયત છે એ પદ્ધતિ હતી.
મહેસૂલ પદ્ધતિ રૈયત મહેસૂલ પદ્ધતિ હતી. તો આવી જે મહેસૂલ પદ્ધતિ મનસબદારીને હતી, આવી બધી વ્યવસ્થા હતી, તો એમાં કડક મહેસૂલી પદ્ધતિઓ તે નિયમો હતા. આ સિવાય સામાન્ય અને ગરીબ વર્ગના નખાયેલા ભારે કરવેરા હતા, ખર્ચ હતા, અને ન્યાય છે એ ખર્ચાળ છે એ સમય હતો. આમાં આપણે આગળના પાઠમાં જોઈ ગયા હતા કે ન્યાય છે એ સર્વ લોકોને મળે એવી વ્યવસ્થા આ લોકોએ કરી હતી. પણ હકીકતમાં એવું હતું નહીં. મેં ત્યારે તમને કીધું પણ હતું કે આ લોકોએ કર્યું છે, પણ આવું કંઈ હતું હકીકતમાં હતું નહીં. આ સિવાય શિથિલ અને લાંચ રિશ્વતખોર છે, એટલે કે લાંચ રિશ્વતવાળું તો માહોલ એ સમય હતો, અને અત્યારે વધી ગયો હતો એ સમયે. રેડી. અને અસંતોષ વધારો થયો હતો. પોલીસ તંત્ર પણ મોટે ભાગે બિનકાર્યક્ષમ અને નિષ્ક્રિય હતું. મુખ્ય અને મહત્વનો મુદ્દો, કેમ કે એ સમયે પોલીસ તંત્ર જે આપણું હતું, આપણું એટલે મીન્સ કે અંગ્રેજોએ સ્થાપેલું હતું, કોર્નવોલિસ યાદ છે ને, આધુનિક પોલીસ વહીવટની તંત્રની સ્થાપના કરનાર. તો એણે છે એક સ્થાપ્યું હતું, પણ એ કેવું હતું? બિનકાર્યક્ષમ, એટલે કે કાર્ય કરતું હતું નહીં. ટૂંકમાં મેન જે પૈસાદાર વર્ગ હતો, અંગ્રેજોના ઈશારે છે એ કામ કરતા હતા. સત્ય અસત્ય એની પર સાથેને કંઈ લેવા દેવા હતું નહીં. અને કેવું હતું? નિષ્ક્રિય હતું, સક્રિય હતું નહીં. નિષ્ક્રિય સક્રિયમાં તમને ખ્યાલ હશે કે એક્ટિવ જે આપણી ભાષામાં કેવું હોય કે હાજર કોઈ પણ કામ કરતી હોય તેને સક્રિય કહેવાય, કોઈ કામમાં રચ્યું પચ્યું રહેતું હોય. અને નિષ્ક્રિય એટલે કંઈ કામ કરતું ના હોય. આથી ભાગ્યે જ સાચો અપરાધી પકડાતો હતો. સરકાર જનકલ્યાણના કાર્ય માટે પોતાની જવાબદારી સ્વીકારી ન હતી. આમ લોકો પરેશાની વધતા 1857ના સંગ્રામમાં ભૂમિકા સર્જાઈ. શું કહે છે? એક તો આ બધું ઘટના હતી અને બિનકાર્યક્ષમ ને નિષ્ક્રિય પોલીસ તંત્ર હતું, એટલે ક્યારેક જ કોઈ ગુનેગાર પકડાતો, બાકી પકડાતો જ ન હોય. કેમ? તો કે ભાઈ પોલીસ કામ કરે તો પકડાય ને, એટલે એવી વ્યવસ્થા હતી. જો અપરાધી પકડાતો ન હતો અને ક્યારેક પકડાય એમ. આ સિવાય સરકાર જનકલ્યાણને માટે જે પણ એની જવાબદારી આવે, મહેસૂલ ઉઘરાવે છે, સ્વાભાવિક છે કે એની જવાબદારી શું આવશે? તો કે ભારતના લોકોને છે એ સર્વિસ આપવાની, સેવાઓ આપવાની, પણ એ એણે સ્વીકારી હતી નહીં. આથી 1857ના સંગ્રામમાં છે એ ક્યાંક ને ક્યાંક આ વહીવટી ખામીને લીધે જે લોકો છે એમાં અસંતોષ ફેલાણો હતો. એ લોકો છે એ આ સંગ્રામમાં જોડાણા હતા. નેક્સ્ટ છે આર્થિક શોષણ. તો કંપનીની આર્થિક નીતિને ભારતમાં વિદેશી વેપારનો નાશ થયો. ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ અસર ભારતના વેપાર પર પડી અને હવે ભારત ફક્ત કાચો માલ અને અનાજની નિકાસ કરનારો દેશ બન્યો. શું કહે છે? કંપનીની જે આર્થિક નીતિ હતી એ નીતિએ ભારતના જે વિદેશ વેપારી હતો એને શું કરી દીધો? નાશ પૂરો જ કરી દીધો. ભારતમાં આપણે ખાસ આગળ પ્રાચીન ધોરણ 11માં પણ આપણે ભણીને આવ્યા કે ભાઈ ભારતમાં રેશમી, કાપડ, મલમલ, તેજાનો, મરી મસાલા આ બધું છે એ ક્યાંક ને ક્યાંક જાતું હતું. વેપાર થતો, નિકાસ થતું. રેડી. પણ એ બધું હવે શું કરી દીધું? એનો બધાનો વેપાર કરવો નાશ કરી દીધો. અને ઇંગ્લેન્ડની જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 19મી સદીમાં, તો એ સમયમાં છે એ ભારત પછી કેવું રહ્યું? તો કે ભારત છે એ ફક્ત ખાલી કાચો માલ ઉત્પન્ન કરનાર અને અનાજનો નિકાસ કરનારો દેશ વચ્ચે બાકી કઈ વસ્તુ કરી શકતી હતી નહીં. એટલે કે એ વસ્તુ હવે વિકાસ થતું નહીં, કેમ કે એ ઉત્પન્ન જ ના થતું તો નિકાસ ક્યાંથી થવાનો? કોમન છે. બંગાળમાં કંપનીની સત્તાની સ્થાપના થઈ ત્યારે જ ગ્રામોદ્યોગ, હસ્તકલા કારીગરીનો ઉદ્યોગ અને વિદેશ વેપાર મૃતપાય થઈ ગયા હતા. એટલે કે જે અંગ્રેજોની સ્થાપના થઈ, કંપનીની સ્થાપના ક્યાં થઈ? બંગાળની સ્થાપના થઈ. એટલે ત્યારથી જ ગ્રામોદ્યોગ, ગામડાઓમાં નાના મોટા જે ઉદ્યોગો હોય, આ સિવાય હસ્તકલા કારીગરી છે, નાના મોટા હસ્ત ઉદ્યોગો હતા, આ બધાય, આ સિવાય તો કે વિદેશ વેપાર હતો, આ બધા મૃતપાય થઈ ગયા. મૃતપ્રાય થઈ ગયા એટલે કેવા? નાશવંત થઈ ગયા. એટલે એમાં પછી વધ્યું નહીં. બંગાળમાં કંપનીની સ્થાપના થતાં જ અંગ્રેજો ભારતને કાચા માલ પ્રાપ્ત કરવાનું સંસ્થાન તથા તૈયાર માલ વેચવાનું બજાર બનાવી દીધું હતું. અંગ્રેજોએ ખાલી શું કર્યું હતું? તો કે ભારતને કાચા માલમાં ઉત્પાદન કરવાનું સંસ્થાન, એટલે કાચો માલ એક ક્રિએટ કરી શકે, ઉત્પાદન કરી શકે, અને પાકો માલ જે ત્યાંથી બ્રિટનમાંથી જે બનીને આવે છે એ ખાલી વેચી શકાય, એટલે બજાર માર્કેટ બનાવી દીધું હતું ભારતને. રેડી. ભારતની અઢળક ધન સંપત્તિ બૌદ્ધા ઇંગ્લેન્ડમાં ધસેડાઈ ગઈ હતી. હિન્દુઓ, ખેડૂતો તથા કારીગર વર્ગ ભાંગી પડ્યા હતા. જો એટલે કે ભારતની જે અઢળક જે ધન સંપત્તિ હતી, ભારત એક સોને કી ચીડિયા કહેવાતો હતો, તો એની બધી જ સંપત્તિ ક્યાં ધસડાઈ ગઈ હતી? એટલે કે ક્યાં જતી રહી હતી? અંગ્રેજોએ છે ઇંગ્લેન્ડમાં મોકલી આપી હતી. અને ભારતના હિન્દુ ખેડૂતો છે તથા કારીગરો છે, આ બધા જ છે શું થઈ ગયું હતું? વર્ગ ભાંગી પડ્યો હતો. વળી ઇંગ્લેન્ડથી ભારત આવતા કાપડ અને માલ ઉપર સરકાર નજીવી જકાત લેતી, જ્યારે ભારતથી ઇંગ્લેન્ડ જતા કાપડ અને માલ ઉપર
ભારે જગાત લેતી હતી. આથી ઇંગ્લેન્ડનો માલ ભારતમાં સસ્તો પડવા લાગ્યો, જ્યારે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. શું કહેવા માગે છે આખું વિધાન? તો કે જો અહીંથી પણ અમુક લોકો જે છે એ બ્રિટનમાં છે એ શું મોકલતા, તો કે ભાઈ ઔદ્યોગિક ક્રાંતિ સ્વાભાવિક છે, ત્યાં મશીનોને હતા, તો કાપડ ઉદ્યોગને એ હતા, મશીનો હતા, તો અહીંથી છે ત્યાં કાપડ બનાવવા માટે મોકલતા. તો જો શું કહે છે કે અહીંથી મોકલતા જે બીજા અંગ્રેજો સિવાયના, એમાં જકાત ઊંચી કરી લીધી, ટેક્સ વધારે કરી દીધો. પણ જ્યાંથી જે બનીને આવતું અંગ્રેજો દ્વારા લઈને આવવાતું, એમાં જકાત નીચે કરી દીધી. એટલે આના 10 રૂપિયા હોય તો આના છે 100 રૂપિયા કરી દીધા. એટલે સ્વાભાવિક છે જે તે અંગ્રેજો સિવાયના જે લોકો છે, ભારતીય લોકો છે, એને પરવડે નહીં. આ સિવાય બીજું શું કર્યું, તો કે હવે શું થયું, તો કે આને લીધે થયું એવું કે ભારતમાં જે ઉત્પાદન થતું હતું, મૂળ બનતી હતી કાચી વસ્તુ ભારતની હતી, વસ્તુ વેચાવ પણ ભારતમાં એવી તૈયાર થઈને, પણ એ સરેરાશ અંગ્રેજોના વસ્તુઓ કરતાં મોંઘી પડવા લાગી. અને ભાઈ અંગ્રેજોની શું થવા લાગી, તો કે વસ્તુ સસ્તી થવા લાગી. રેડી. પરિણામે ભારતના ઉદ્યોગો ધંધાઓ પડી ભાંગ્યા. વેપાર અને ઉદ્યોગ કેન્દ્રો સમાન છે ઢાકા, મુર્શિદાબાદ, સુરત, મદુરાઈ વગેરે શહેરો બરબાદ થઈ ગયા. એટલે કે આને લીધે શું થયું, તો કે સ્વાભાવિક છે ભારતની વસ્તુ પ્રોડક્શન વેચાશે નહીં તો નવો માલ ઉત્પન્ન કેમ કરવો, એ તો શક્ય જ નથી. એટલા માટે છે એ ધીમે ધીમે ઉદ્યોગ, ભારતના ઉદ્યોગ પડી ભાંગ્યા, ધંધા ભાંગી ગયા. અને વેપાર અને ઉદ્યોગના કેન્દ્રો જે સમાન હતા, કેન્દ્રો એટલે મુખ્ય જ્યાંથી વેપાર થતા હતા, એવા ઢાકા છે, મુર્શિદાબાદ, સુરત, મદુરાઈ આ વગેરે શહેરો છે એ કેવા થઈ ગયા, બરબાદ થઈ ગયા, એવું આપણે કહી શકાય. નેક્સ્ટ જોઈએ, ખેતી ઉદ્યોગ અને વેપારના નાશ સાથે સાથે હિન્દુઓને પોતાના દેશમાં જ મહત્વપૂર્ણ તથા નોકરીના ઊંચા પદથી વંચિત રાખવામાં આવ્યા. જો એક તો ખેતી ઉદ્યોગ અને વેપારનો નાશ તો અંગ્રેજોએ કરી દીધો, આ બધાય નાશ કરી દીધા. સાથે સાથે જે હિન્દી લોકો હતા, એટલે કે ભારતીય લોકો હતા, એમને છે દેશના જ ભારતમાં જ પોતાના જે ઊંચા હોદ્દાઓ હતા એમાં નોકરી ઉપર ઊંચા પદ ઉપર રાખવાની વંચિત રાખવામાં આવ્યા. એટલે કે એને હોદ્દા ઉપર રાખવામાં આવ્યા નહીં. ભારતીય રજવાડાના નાશથી રાજ દરબાર પણ બંધ થયો અને નાગરિક અને સૈનિકો છે નોકરીઓમાં પણ હિન્દીઓને યોગ્ય પદ સ્થાન આપવામાં આવ્યું નહીં. તો શું કહે છે, તો કે ભારતીય રજવાડાઓના નાશથી, એટલે કે ભારતના ઘણા ખરા રજવાડાઓ કોના અંડરમાં આવી ગયા હતા, અંગ્રેજોના. તો એને લીધે ક્યાંક ને ક્યાંક જે રાજ દરબાર ભરાતો, જે તમે ક્યાંક ખાસ કરીને ફિલ્મી સિરિયલ દ્રશ્યોમાં જોયા હોય કે રાજાની સામે છે રાજ દરબાર ભરાય અને એમાં સામાન્યથી સામાન્ય નાગરિકને છે એ બોલવાનો અધિકાર હોય અને એ અંતર્ગત રાજા છે એ ન્યાય આપે, તરત જ એ સ્થળે ન્યાય આપી દેવામાં આવે. રેડી. તો આવી કંઈક વ્યવસ્થાઓ હતી, એટલે ગરીબ લોકો પણ ક્યાંક ને ક્યાંક રાજા પાસે સીધો ન્યાય માગી શકતા. પણ હવે અંગ્રેજો જેના અંડરમાં લઈ લીધા રાજ દરબારો, તો સ્વાભાવિક છે કે એ વસ્તુ પણ બંધ થઈ ગઈ અને નાગરિકો અને સૈનિકોની નોકરીઓમાં પણ હિન્દીઓને યોગ્ય પદ સ્થાન આપવામાં આવતું નહીં. જે આપણે આગળ ચર્ચા કરી કે ભાઈ એમને છે હોદ્દા પ્રમાણે છે અને યોગ્યતા પ્રમાણે એમને હોદ્દો આપવામાં આવતો નહીં. ન્યાયતંત્રમાં તેઓ સામાન્ય પદ પણ પ્રાપ્ત કરી શકતા. આથી બેરોજગારી અને ગરીબીનું આગમન થયું. અને ન્યાયતંત્ર જે પણ અંગ્રેજોનું હતું એમાં પણ ક્યાંક અમુક લેવલ સાવ નીચેની કક્ષાએ જ ભારતીય લોકો છે એ શું થઈ શકતા, નિમણૂક થઈ શકતા. એના ઉપર હોદ્દા ઉપર એમની યોગ્યતા હોવા છતાં પણ જઈ શકતા ન હતા. એટલે આને લીધે શું થયું, તો કે ભારતમાં બેરોજગારી વધી અને ગરીબી વધી, એનું પણ આગમન છે એ શરૂઆત થઈ ગઈ. એટલે ભારતમાં આ પણ વસ્તુ શરૂ થયા. વળી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 1801થી 1855 સુધી ભારતમાં આવનારા દુષ્કાળો પડ્યા હતા, જેણે હિન્દીઓનું સામાજિક અને આર્થિક જીવન બદલી નાખ્યું. દુષ્કાળ પીડિતોને મદદ કરવા કંપનીએ કોઈ પ્રયત્નો કર્યા નહીં. શું છે, તો કે આ સિવાય તો કે કંપનીના શાસન દરમિયાન 1801થી 55 આ 1801થી 1855નો જે સમયગાળો હતો એમાં ઘણા દુષ્કાળો પડ્યા હતા. તો એમાં પણ અંગ્રેજોએ કોઈ જવાબદારી કોઈ કાર્ય કર્યું હતું નહીં અને આર્થિક કે સામાજિક છે એને જો કે પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ હતી, પણ અંગ્રેજોએ આ પીડિત લોકો, દુષ્કાળ પીડિત લોકો હતા એને 1% છે મદદ કરી હતી નહીં. તો આવા બધા પણ ક્યાંક ને ક્યાંક કારણો હતા. નેક્સ્ટ આપણું કારણ છે સામાજિક અને ધાર્મિક કારણો. એટલે કે આજે 1857નો સંગ્રામ થવા પાછળમાં સામાજિક કારણો કયા કયા હતા અને ધાર્મિક કારણો કયા કયા હતા, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.